કેમ છો? આજે હું તમારા માટે દૂધીનો એક નવા નાસ્તાની રેસીપી લઈને આવી છું. આ રેસીપી બહુ જ ટેસ્ટી અને બહુ જ સહેલી છે. આ રેસીપીમાં તમને હાંડવા અને ઢોકળાનો બેનો બહુ સરસ ટેસ્ટ આવવાનો છે. આપણે રેસીપી બનાવવા તરફ જઈએ એ પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું. અગર તમને મારી આ રેસીપી ગમે તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા, જેથી મને ખબર પડે કે તમને આ રેસીપી કેવી લાગી. અને તમે મારા ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. હવે આપણે અહીંયા અડધી દૂધી અને એક નાનો ગાજર લેવાનું છે. બેને આપણે સરસ રીતે પહેલાં વોશ કરી લેવાનું છે અને પછી આપણે એને છોલી લેવાનું છે. છોલ્યા પછી આપણે બેને કદુકસ કરી દેવાનું છે. દૂધીને આપણે બહુ ઝીણી કદુકસ નથી કરવાની, પણ ગાજરને આપણે ઝીણું જ કદુકસ કરવાનું છે, કંઈક આવી રીતે. હવે આપણે એક બાઉલ લઈશું. બાઉલમાં આપણે દૂધી અને ગાજર બે એને લઈ લેવાનું છે. હવે આપણે 1 કપ જેટલું ચણાનો લોટ લેવાનો છે અને એને આની અંદર એડ કરવાનું છે. હવે આપણે અડધો કપ જેટલો સોજી લેવાની છે. સોજી બારીક જ હોવી જોઈએ, બહુ જાડી ના હોવી જોઈએ. હવે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી જેટલું હલ્દી અને 1 ચમચી જેટલું આપણે આમાં લાલ મિર્ચ પાવડર એડ કરવાનું છે. હવે મેં આમાં 1 ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે. અગર તમે લસણ ના ખાતા હો તો તમે આમાં લસણ ના નાખતા, આદુ મરચાંની પેસ્ટ નાખજો. હવે એમાં અડધા કપ જેટલું આપણે દહીં લેવાનું છે. દહીં બહુ નાઈ બહુ ખાટું કે નાઈ બહુ મોડું હોવું જોઈએ અને ઘરનું હોય તો બહુ સારું. હવે થોડું મિક્સ કરી લઈશું બધાને. આપણે પાણી નાખ્યા વગર બધાને મિક્સ કરવાનું છે, કંઈક આવી રીતે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. મેં અહીંયા 1.5 કપ જેટલા પાણી એડ કર્યું છે. 1.5 કપથી વધારે પાણી આપણે આમાં એડ નથી કરવાનું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું અને એક સરસ બેટર આપણે રેડી કરી દેવાનું છે, કંઈક આવી રીતે. આટલું ઢીલું બેટર હોવું જોઈએ. હવે આ બેટરને આપણે એક સાઈડ મૂકી દઈશું અને એક કઢાઈ લઈ લઈશું. એ કઢાઈમાં આપણે 2 ચમચા જેટલું જ તેલ એડ કરવાનું છે. 2 ચમચાથી વધારે તેલ આમાં એડ નથી કરવાનું. હવે આમાં આપણે 1 ચમચી જેટલું રાઈ અને 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને બેને સરસ રીતે શેકાવા દઈશું. જ્યાં સુધી ના શેકાય ત્યાં સુધી આગળ આપણે એમાં બેટર એડ નથી કરવાનું. જ્યારે જો કંઈક આવી રીતે સરસ રીતે શેકાઈ જાય પછી જે આપણે બેટર રેડી કર્યું હતું એને આપણે આમાં એડ કરીશું અને હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે એને કન્ટિન્યુઅસ મિક્સ કરતા જવાનું છે. થોડીક વારમાં જ એ કંઈક આવી રીતે ઘટ થવા માંડશે. હજુ બી આપણે એને ઘટ કરવાનું છે. આ બધી પ્રોસેસ આપણે એકદમ લો ફ્લેમ ઉપર કરવાની છે. ગેસ એકદમ લો ફ્લેમ હોવી જોઈએ, હાઈ કે મીડિયમ નહીં. જો કંઈક આવી રીતે ડો જેવું રેડી થઈ જાય એટલે આપણે લોટ બાંધીને રેડી કરીએ છીએ એવું રેડી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે એક થાળીમાં આપણે થોડું તેલ લગાવીને એને ચારે બાજુ આવી રીતે ફેલાઈ દઈશું, જેથી એ સરસ રીતે ગ્રીસ થઈ જાય. હવે જે આપણે ડો રેડી કર્યો છે એને આપણે આની અંદર લઈ લઈશું. હવે આપણે એને સરસ રીતે ફેલાઈ દેવાનું છે. એ પહેલાં આપણે સ્પેચ્યુલા પર થોડું તેલ લગાવી દઈશું, જેથી એ સરસ રીતે સેટ થઈ શકે. બહુ આપણને એમાં તકલીફ ના પડે સેટ કરવામાં. હવે તમે એને જે શેપ આપવા માંગતા હો એ શેપવાળી થાળી તમે એમાં લઈ શકો છો. મારે અહીંયા ચોરસ શેપ આપવાનું છે એટલે મેં આવી રીતની થાળી અહીંયા લીધી છે. તમે ગોળ થાળીમાં પણ આને પાથરી શકો છો અને આવી રીતે આપણે એક સરસ શેપ આપી દેવાનું છે અને એને કંઈક આવી રીતે ઠંડુ કરવા માટે આપણે સાઈડમાં મૂકી દઈશું. આ લગભગ 15થી 20 મિનિટમાં સરસ ઠંડુ થઈ જશે. ઠંડુ થઈ જાય પછી આપણે એને એક બીજી થાળીમાં કે આવી રીતે ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈશું.
જો કેટલું ઇઝીલી સહેજ જ ખાલી મેં ટેપ કર્યું અને નીકળી ગયું. હવે આપણે એને કટ કરવાનું છે. તમે જે શેપ આપવા માંગતા હો એ શેપ તમે આપી શકો છો. જ્યારે આવી રીતે ચોરસ કટ થઈ જાય પછી આપણે હજુ બી આમાં એક શેપ આપવાનું છે. જો મેં કંઈક આવી રીતે જ્યારે એ બધા કપાઈ ગયા પછી મેં આવી રીતે સાઈડમાંથી પણ આને 2 ભાગ કર્યા છે. તમે ઈચ્છો તો આવી રીતે સ્ક્વેર પણ રાખી શકો છો, આમાં કોઈ વાંધો નથી. પણ મારે થોડા નાના જોતા હતા એટલે મેં આવી રીતે કટ કરી દીધા છે. હવે જ્યારે આપણા બધા રેડી થઈ જાય પછી આપણે એક પેન લેવાનું છે. પેનમાં આપણે 3 થી 4 ચમચા જેટલું તેલ લેવાનું છે. આમાં તમે વઘાર કર્યા વગર પણ ખાઈ શકો છો, પણ જ્યારે તમે વઘાર કરીને ખાશો તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. વઘાર કર્યા વગર તમને ઢોકળાનો ટેસ્ટ આવશે અને વઘાર્યા પછી તમને આમાં હાંડવાનો ટેસ્ટ આવશે. હવે આપણે એ તેલમાં 1 ચમચી જેટલું રાઈ એડ કરીશું અને 1 ચમચી જેટલું તલ એડ કરીશું. જ્યારે બધું સરસ રીતે શેકાઈ જાય પછી મેં અહીંયા એક લીલા મરચાંને નાના નાના પીસીસમાં કટ કરીને આવી રીતે આમાં એડ કર્યા છે. હવે બધાને આપણે આવી રીતે સેટ કરી દઈશું અને 2 બાજુ સરસ રીતે આપણે એને શેકી લેવાનું છે. ખરેખર આ નાસ્તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જેને ઢોકળા અને હાંડવા ભાવતા હોય એને તો આ નાસ્તો બહુ જ ભાવવાનો છે. તમે એકવાર આ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો. આ નાસ્તાને તમે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. કોઈ મહેમાન આવે તો પણ તમે આને તરત જ બનાવી શકો છો. આ નાસ્તો બનાવવામાં બહુ વાર નથી લાગતી અને આ નાસ્તો ખાવામાં પણ ટેસ્ટી હોય છે. જ્યારે એ કડક થાય ત્યારે એની અંદર બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. તમે ઈચ્છો તો લાલ મરચું ભભરાવજો, નહીં તો બી ચાલશે, આ જરૂરી નથી. બધાને આપણે ચારે બાજુ સરસ રીતે શેકી દઈશું જેથી એની અંદર બહુ જ સરસ ટેસ્ટ આવે. હવે જ્યારે એ બધા શેકાઈ જાય પછી આપણે એને ડીશમાં લઈ લેવાનું છે કંઈક આવી રીતે. અને જો કેટલું સરસ આપણો નાસ્તો બનીને રેડી થઈ. આને તમે સવારે બ્રેકફાસ્ટમાં અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો. આ નાસ્તો બહુ જ સહેલો છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ નાસ્તો કેવો લાગ્યો. મળીએ આવી જ એક સારી અને મસ્ત રેસીપી સાથે. થેન્ક યુ.